જો ચૂંટણીને સમજવા માટે છે ને બે મુખ્ય દૃષ્ટિકોણ હોય છે. એક છે શુદ્ધ ગણિત અને એન્જિનિયરિંગનો અને બીજો લોકો અને શાસનનો. સાચી સમજ ત્યાં જ મળે છે જ્યાં આ બંને દૃષ્ટિકોણ એક થાય છે. અહીં આંકડાઓ માત્ર આંકડા નથી, એ લોકોનો અવાજ છે અને આપણે એ અવાજને કોઈપણ પક્ષપાત વગર સાંભળવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો સયાજીગંજના આ જનાદેશનું વિશ્લેષણ શરૂ કરીએ. આપણું આખું વિશ્લેષણ શરૂ થાય છે માત્ર એક આંકડાથી, 47.11%. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ 2022માં સયાજીગંજ વિધાનસભાની ચૂંટણીમાં જીતનું માર્જિન હતું. આટલો મોટો તફાવત માત્ર એક પરિણામ નથી, એની પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે. આપણે આ આંકડાને એક લક્ષણ તરીકે જોવાનું છે, જેની પાછળની આખી સિસ્ટમને સમજવાની કોશિશ કરવાની છે. તો સવાલ એ છે કે આ 47.11%નો અસલી મતલબ શું છે? આ કોઈ હાર-જીતનો સ્કોર નથી. આપણે આને એક કેસ ફાઇલની જેમ ખોલી રહ્યા છે. આ આંકડો આપણને એ સમજવામાં મદદ કરશે કે એવી કઈ સિસ્ટમ્સ છે જે આવા પરિણામોને જન્મ આપે છે, અને આ નાગરિક અને રાજ્ય વચ્ચેના સંબંધનું સાચું પ્રતિબિંબ છે. કોઈપણ આંકડાને સમજતા પહેલા એની પાછળની જમીની હકીકતને સમજવી પડે, ખરું ને? સયાજીગંજ માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, એ વડોદરાનું ધબકતું શહેરી હૃદય છે. અહીં લગભગ 3 લાખ મતદારો રહે છે. એમની રોજિંદી જિંદગી, એમની આશાઓ, એમની તકલીફો, આ બધું જ શહેરની આર્થિક વૃત્તિઓ સાથે જોડાયેલું છે. તો ચાલો જોઈએ, લોકોની મુખ્ય ફરિયાદો શું હતી? મીડિયાના વિશ્લેષણ મુજબ 3 મુદ્દાઓ સૌથી ઉપર હતા. પહેલું, મોંઘવારી અને જીવન જરૂરિયાતનો વધતો ખર્ચ. બીજું, બેરોજગારી અને નોકરીની ચિંતા. અને ત્રીજું, નબળી નાગરિક સુવિધાઓ, એટલે કે રસ્તા, પાણી, વીજળીની સમસ્યાઓ. આ ફક્ત રાજકીય મુદ્દાઓ નથી, આ એ હકીકતો છે જે દરેક ઘરના બજેટ અને દરેક પરિવારના સન્માન પર સીધી અસર કરે છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણો હેતુ કોઈ મતદારને નિશાન બનાવવાનું નથી, બલકે સમુદાયોને સમજવાનું છે. આપણા બંધારણીય મૂલ્યો પણ એ જ શીખવે છે કે દરેક નાગરિકને સાંભળવામાં આવવાનું મૂળભૂત અધિકાર છે, અને એના જવાબમાં નેતાઓની એ ફરજ છે કે તેઓ જવાબદારીપૂર્વક પ્રતિભાવ આપે. આ જ સાચા શાસનનો પાયો છે. આજના પરિણામને પૂરી રીતે સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે, કારણ કે ચૂંટણીનો જે ડેટા હોય છે ને, એ એક પ્રકારની ફોરેન્સિક મેમરી જેવો હોય છે. એ આપણને એવી પેટર્ન અને સંકેતો શોધવામાં મદદ કરે છે જે આજના પરિણામ પાછળના કારણોને ઉજાગર કરી શકે. આ ટાઈમલાઈન જુઓ. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે. 1995થી, એટલે કે લગભગ 27 વર્ષથી સયાજીગંજમાં એક જ પક્ષનો દબદબો રહ્યો છે. આનાથી એક ખૂબ જ મજબૂત અને સ્થાપિત સત્તાપક્ષનો સંદર્ભ બને છે. આટલા લાંબા સમયને કારણે સિસ્ટમની પોતાની એક યાદશક્તિ બની જાય છે. પણ આ વાર્તામાં એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. ડેટા બતાવે છે કે 2012 અને 2017માં જ્યારે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી ગઈ, ત્યારે જીતનું માર્જિન ઘટ્યું હતું. 2017માં 67.7% મતદાન થયું, જ્યારે 2022માં તે ઘટીને 59.8% થઈ ગયું. આ શું બતાવે છે? એ બતાવે છે કે મતદારોનો ઉત્સાહ કે પછી ઉદાસીનતા પરિણામ પર સીધી અસર પાડે છે. અને 2017 આપણને રાજકારણનું એક બીજું ગણિત પણ શીખવાડે છે. તે વર્ષે શું થયું? એક ત્રીજા ઉમેદવારને કારણે સત્તા વિરોધી મતો વહેંચાઈ ગયા. આનાથી વિપક્ષની તાકાતનું વિભાજન થયું. અને આ રાજકારણનો એક પાયાનો નિયમ છે. જ્યારે પણ વિરોધ વહેંચાયેલો હોય, ત્યારે તેનો સીધો ફાયદો શાસક પક્ષને થાય છે. સારું, તો અત્યાર સુધી આપણે એ જોયું કે શું થયું, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ બધું કેવી રીતે થયું? આ વિશ્લેષણ કોઈ વ્યક્તિ વિશે નથી, પણ એ સિસ્ટમ વિશે છે. એ મશીનરી વિશે છે જે ચૂંટણીના પરિણામો પાછળ કામ કરે છે. સત્તાના અસલી લિવર્સ ક્યાં છે? ચાલો સમજીએ. આને સમજવા માટે આપણે બે સિસ્ટમની તાકાત અને નબળાઈને સામસામે મૂકીને જોવી પડશે. એક તરફ સત્તાધારી પક્ષની મજબૂત સિસ્ટમ છે, જેમની પાસે ઊંડા નેટવર્ક, મજબૂત ફંડિંગ અને 27 વર્ષની સતત હાજરીનો અનુભવ છે. તો બીજી તરફ કોઈ પણ પડકારનાર પક્ષની કેટલીક પ્રણાલીગત નબળાઈઓ છે, જેવી કે શહેરોમાં નબળું ગ્રાઉન્ડ નેટવર્ક, બૂથ લેવલ પર કાર્યકરોની કમી અને સંસાધનોની અછત.
આવી જ જટિલ પરિસ્થિતિને વ્યવસ્થિત રીતે સમજવા માટે અમે એક ફ્રેમવર્ક વાપરીએ છીએ, જેને અમે ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. તે કોઈપણ રાજકીય પરિણામને 4 મુખ્ય દૃષ્ટિકોણથી જુએ છે: ચૂંટણીલક્ષી, સંગઠનાત્મક, કથાત્મક એટલે કે નેરેટિવ અને સંસાધન. કોઈપણ રાજકીય મશીનરી આ 4 પાયાના સ્તંભો પર જ ચાલે છે. તો નિદાન તો થઈ ગયું, હવે વાત કરીએ ઉપચારની. આ ડેટાના વિશ્લેષણમાંથી માત્ર સમસ્યાઓ જ નથી મળતી, પણ આગળનો રસ્તો પણ સ્પષ્ટ દેખાય છે. ડેટા આપણને ફક્ત ભૂતકાળ નથી બતાવતો, એ ભવિષ્ય માટેનો એક નકશો પણ તૈયાર કરી આપે છે. કોઈપણ રાજકીય વ્યવસ્થા માટે સૌથી મોટું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું હોય? પૈસા? ના, એ હોય છે લોકોનો વિશ્વાસ. અને આ વિશ્વાસ ફક્ત 5 સ્તંભો પર નક્કર કામ કરીને જ જીતી શકાય છે. નોકરી માટે માત્ર ફરિયાદો નહીં, પણ ભરોસાપાત્ર યોજનાઓ, દેખીતા સુધારાઓ સાથે કામગીરીનો પુરાવો, કલ્યાણકારી યોજનાઓ સાચા લોકો સુધી પહોંચે તેની ખાતરી, ફરિયાદોના નિવારણ માટે એક મજબૂત સિસ્ટમ, અને આ બધા દ્વારા સતત સેવા આપીને લોકો સાથે સંબંધ બાંધવો. અને આ વિશ્વાસ પાછો મેળવવા માટે કોઈ જાદુની છડી નથી. એના માટે એક શિસ્તબદ્ધ, સ્ટેપ બાય સ્ટેપ પ્લાન જોઈએ. અહીં એક 4 તબક્કાની વ્યૂહરચના છે. તેની શરૂઆત ડેટાથી પાયો નાખવાથી થાય છે અને તેનો અંત ચૂંટણીના દિવસે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાથી થાય છે. આયોજન, સંપર્ક, ગતિનિર્માણ અને અંતિમ ધક્કો, દરેક તબક્કો મહત્વનો છે. કારણ કે આખરે તો વાત એ જ છે. સારી રાજનીતિ એ છે જે સારી નીતિમાં પરિણમે. આ ડેટા આધારિત અભિગમ રાજકીય ચર્ચાને ખાલી વાતોથી ઉપર ઉઠાવે છે. આ સ્પર્ધા માત્ર સત્તાની નથી, પણ એ વાતની છે કે કોણ લોકોના જીવનની ગુણવત્તા વધુ સારી રીતે સુધારી શકે છે, કોણ વધુ સારું શાસન આપી શકે છે. પણ જ્યારે આપણે આટલા ઊંડાણપૂર્વક મતવિસ્તારને સમજીએ છીએ, ત્યારે એક મોટી જવાબદારી પણ આવે છે: દરેક નાગરિકની પ્રાઇવસી અને ગૌરવનું સન્માન કરવાની. ભારતના ડીપીડીપી ફ્રેમવર્ક મુજબ કોઈ પણ ડેટા એકત્ર કરતી વખતે નાગરિકની સંમતિ અને સ્પષ્ટ હેતુ હોવો જરૂરી છે. આ કોઈ કાનૂની સલાહ નથી, પણ એક નૈતિક અને પાયાની જવાબદારી છે. તો આ બધા વિશ્લેષણનો સાર શું છે? આ 47.11%નો આંકડો કોઈ અંતિમ નિર્ણય નથી. એને એક નકશા તરીકે જુઓ. એક એવો નકશો જે સ્પષ્ટપણે બતાવે છે કે કયું કામ કરવાની જરૂર છે, ક્યાં મોટા પડકારો છે અને ક્યાં નવી તકો છુપાયેલી છે. યાદ રાખજો, ડેટાને નજરઅંદાજ કરવો એટલે આંખે પાટા બાંધીને ચાલવા બરાબર છે, અને એનાથી ડરી જવું એટલે હાર માની લેવી. સાચો રસ્તો એ છે કે આંકડાઓનું સન્માન કરવામાં આવે, અને એનાથી પણ વધુ, એ આંકડાઓની પાછળ જે લોકો છે તેમનું સન્માન કરવામાં આવે. અંતિમ ઉદ્દેશ્ય હંમેશા રાજકારણથી ઉપર હોવું જોઈએ. તે બહેતર શાસન દ્વારા દરેક પરિવારના જીવનને સુધારવાનો હોવો જોઈએ. જો આપ એક જનકેન્દ્રિત નેતા બનવા અને પોતાના મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો, અથવા 08042041060 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ